નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર એકાગ્રતાની YouTube ચેનલ પર. મિત્રો, આશા કરું છું કે તમે બધા ખૂબ જ મોજમાં હશો, ખૂબ જ જલસા કરતા હશો અને આજે જ્યારે 2024 નો પહેલો દિવસ છે ત્યારે ખૂબ જ બધાને જે છે નવા વર્ષની હું શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ જ સારી ગતિથી, ખૂબ જ ઉત્સાહપૂર્વક સારામાં સારી તૈયારી કરો અને એક્ઝામમાં સારામાં સારો સ્કોર કરો એવી ભગવાનને પ્રાર્થના સાથે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ઈસરો વિશે. ઈસરોએ નવા વર્ષના એટલે કે પહેલા જ દિવસે 2024ના પહેલા જ દિવસે સવારે 9:10 એક PSLV દ્વારા એક મિશન લોન્ચ કર્યું એટલે કે એક સેટેલાઇટ લોન્ચ કરી જેનું નામ છે એક્સપોઝેટ. તો આ કરંટ અફેર્સની વાત કરીએ, એક્ઝામની દ્રષ્ટિએ વાત કરીએ તો શા માટે ઇમ્પોર્ટન્ટ છે એના વિશે આપણે વિડીયોમાં વાત કરવાની છે માત્ર 20 મિનિટમાં. તો એક્સપોઝેટ મિશન ઇન્ડિયાનું ફર્સ્ટ ડેડિકેટેડ એક્સરે પોલરીમેટ્રિક મિશન છે કે જેમાં એમણે જે સેટેલાઇટ લોન્ચ કરી છે એ અવકાશમાં રહીને 5 વર્ષ સુધી રહીને અમુક એવો ડેટા કલેક્ટ કરશે કે જે ડેટા ઈસરોને મળશે અને એ ડેટાનો અભ્યાસ કરીને જ્યારે જે છે આપણે શેના વિશે જાણી શકશું તો કે બ્લેક હોલ બાઇનરીઝ હોય, પલ્સર્સ હોય, સુપરનોવા હોય, ન્યુટ્રોન સ્ટાર્સ હોય, તો એના વિશેની ડિટેલમાં માહિતી આપણને મળશે. તો આ મિશન કેમ સ્પેશિયલ છે, કેમ આપણે વાત કરી રહ્યા છીએ એના વિશે, કેમ આ આટલું આપણને ધ્યાન કેન્દ્રિત કરે છે, ધ્યાન ખેંચે છે, તો કે ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલું જે આ મિશન જે છે એ વિશ્વનું માત્ર બીજો એવો દેશ છે આપણે ઇન્ડિયા કે જેણે આવું કોઈક મિશન લોન્ચ કર્યું છે. આજ સુધી માત્ર નાસા દ્વારા 2021માં એક IXP કરીને મિશન જે છે એને લોન્ચ કરવામાં આવ્યું હતું કે જે સ્પેસમાં રહીને જે છે એક્સરે પોલરીમેટ્રિક મિશન કે જે ત્યાં ઓબ્ઝર્વેશન કરે છે, ત્યાં એક્સપ્લોર કરી રહી છે આ બધી વસ્તુઓને. અને ઇન્ડિયા માત્ર બીજો એવો દેશ આજે સફળતાપૂર્વક બન્યું છે કે જેણે આવું કંઈક મિશન લોન્ચ કર્યું છે. અને PSLV રોકેટ મિશન જે છે એનું આ 60મું લોન્ચિંગ, સફળ લોન્ચિંગ જે છે એ પણ છે. તો આજે આપણે જ્યારે કરંટ અફેર્સની વાત કરીએ, આપણે જ્યારે સ્પેસ એડવાન્સમેન્ટની વાત કરીએ, આજે આપણે ટેકનોલોજીની વાત કરીએ કે આજે આપણે કોઈ પણ સેક્ટરમાં ઇન્ડિયા જે ધૂમ મચાવી રહ્યું છે એની વાત કરીએ ત્યારે આપણા માટે આ મિશન જે છે ખૂબ જ ગર્વની અનુભૂતિ કરાવે છે અને ખૂબ જ એક કહેવાય ને કે આપણને બધાને અંદરથી હિંમત આપે છે. તો આ જ રીતના જે છે તમે બધા પણ તમારી તૈયારીમાં, તમારા ફિલ્ડમાં, તમારા ક્ષેત્રમાં ખૂબ જ સારી તૈયારી કરો, ખૂબ જ આગળ વધો, ખૂબ જ ધૂમ મચાવો એવી પ્રાર્થના સાથે ફરી મળીશું આવી બીજી એક માહિતી સાથે. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.